ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામથી અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ 51 ગજની ધ્વજા સાથે પદયાત્રા સંઘ ભાવનગરના રાજપરામાં ખોડિયારના સાનિધ્યમાં જવા માટે પ્રસ્થાન થયો હતો। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા વાલિયા તાલુકાના ડેહલી ગામથી છેલ્લા 28 વર્ષથી વાલિયા તાલુકા સંત સમિતિના પ્રમુખ ખુમાન વસાવાની આગેવાનીમાં 51 ગજની ધ્વજારોહણ માટે 1200 થી 1400 ભાઈ બહેનોની વાલિયાથી ભાવનગર રાજપરા સ્થિત ખોડિયાર માતાજીના મંદિર સુધી આયોજિત પદયાત્રાને અખિલ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ, પ્રયાગરાજના પરમ પૂજ્ય મહામંડલેશ્વર મહારાજ સંન્યાસી સંત સંજયગીરી મહારાજ, પાયલોટ બાબાના શિષ્ય હરિદ્વાર દ્વારા ખોડિયાર માતાજીને આરતી કરી પદયાત્રીઓને ફૂલહાર પહેરાવી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે હિન્દુ ધર્મ સેનાના ગુજરાતી સંરક્ષણ દેવાભૂ પાઠે, હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ શ્રી સુધીરસિંહ અટોદરિયા, प्रदेश महामंत्री संजय ब्रह्मभट्ट, हिंदू धर्म सेना प्रमुख अंकलेश्वर शहर रोकी परमार, भरूच शहर प्रमुख राहुल वसावा, भरूच प्रगटेश्वर महादेव मंदिर महंत संत राजू भगत, कमड़ा माता मंदिर गुरुमा गोपी दीदी, जय माताजी ट्रस्ट प्रमुख मीराबेन वालिया, प्रमुख गजेंद्र सिंह पिलुदरिया, प्रकाश वसावा, जिगर वसावा, बलवंत वसावा, राजेंद्र सिंह महिड़ा, शंभू ठाकुर, भरूच प्रगटेश्वर महादेव भजन मंडळीना बहनों सहित मोटी संख्या में भक्तों उपस्थित रह्या हता। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज भरूच।